જી ધન્યવાદ હિમાંશુ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જે તમને જણાવી દઈએ। એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જે પ્રમાણે નીટ 2026 ની પરીક્ષા રદ। દેશભરમાં 23 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત। પેપર લીક કેસ બાદ એનટીએ નો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, નવું ફોર્મ નહીં ભરાય। ચૂકવેલી પરીક્ષા ફી પરત કરવાની પણ એનટીએની જાહેરાત। પેપર લીક મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપાઈ। સમાચારમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે વાત કરીએ તો નીટ 2026 ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે। દેશભરના કુલ 43 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, તેઓ અત્યારે પ્રભાવિત થશે। આ પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીકના કેસ બાદ એનટીએ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, પરંતુ ફોર્મ ફરીથી નહીં ભરવું પડે। ત્યારે ચૂકવેલી પરીક્ષા ફી પણ પરત કરવાની એનટીએની જાહેરાત કરવામાં આવી છે અને સમગ્ર મામલે આ પેપર લીકના મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે તો નીટ 2026 ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જેમાં દેશભરના 23 લાખ વિદ્યાર્થીઓ તેનાથી પ્રભાવિત થશે। આ પેપર લીકના કેસ બાદ એનટીએ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, પરંતુ ફોર્મ નહીં ભરવું પડે અને ચૂકવેલી પરીક્ષા ફી પણ પરત કરવાની એનટીએની મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને પેપર લીક મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવશે। જે પ્રમાણે વાત કરીએ તો નીટ 2026 ની પરીક્ષા રદ કરવામાં આવી છે। દેશભરમાં 23 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે। પેપર લીક કેસ બાદ આ એનટીએ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, પરંતુ ફોર્મ નવું નહીં ભરવું પડે। ચૂકવેલી પરીક્ષા ફી પણ પરત કરવાની એનટીએની જાહેરાત કરવામાં આવી છે। જે પ્રમાણે નીટ 2026 ની પરીક્ષા અત્યારે રદ કરવામાં આવી છે, જેનાથી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપી હતી। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ 3 મેના રોજ યોજાયેલી નીટ 2026 ની પરીક્ષા રદ કરી દીધી છે અને પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે। આ સાથે જ એનટીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ પરીક્ષા રદ કરવામાં આવી છે। એનટીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને કાયદા અમલીકરણ એજન્સીઓના અહેવાલ પરથી આ સ્પષ્ટ થયું છે કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય રહેશે નહીં। આવા સંજોગોમાં હવે નીટ યુજી 2026 ની પરીક્ષા ફરીથી યોજવામાં આવશે। નવી પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડ સંબંધિત શેડ્યુલ પણ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે તેને કેન્દ્રીય સીબીઆઈને તપાસ સોંપવાનો નિર્ણય પણ લીધો છે। જી હર્ષ, જે પ્રમાણે અત્યારે દેશભરમાં અત્યારે આ નીટ 2026 ની પરીક્ષા રદ કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો? દઉં કે અત્યારે હાલ જે આ મામલો સામે આવ્યો છે તેની અંદર 45 લોકોની અટકાયત કરવામાં આવી છે અને આ અટકાયતની સાથે તમને જણાવી દઉં કે જે સીબીઆઈને તપાસ સોંપવાના આદેશો થઈ ગયા છે। 410 માંથી 120 થી વધુ પ્રશ્નપત્રો લીક થયા હતા અને નીટ યુજી પરીક્ષા રદ કરવાનો આ પહેલો મામલો નથી નિલેશ, અને આ પહેલા 3 મે લેવાયેલી પરીક્ષામાં આ ભોપારું વર્યું છે અને આ સાથે જ રાજસ્થાનમાંથી જે ગેસ પેપર લીક થયા હતા તેના પુરાવા મળી આવ્યા છે અને નેશનલ ટેસ્ટિંગ અનુસાર જ્યારે અત્યારે શિક્ષણ મંત્રાલયે કઠોર નિર્ણય લીધો છે અને સીબીઆઈ કેસને સોંપવાની અત્યારે વાત કરવામાં આવી છે। જી નિલેશ। જી, જે પ્રમાણે વારંવાર આ પરીક્ષાઓ રદ થતી રહે છે અને પેપર લીક થાય છે, ત્યારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે, તેવું નથી લાગતું? જી બિલકુલ બિલકુલ ચોક્કસથી તમે બહુ તદ્દન સાચી વાત કરી છે નિલેશ, કે જ્યારે આ વાત કરવામાં આવે કે જ્યારે નીટની પરીક્ષા, મેં તમને પહેલા પણ કીધું કે આ પહેલો મુદ્દો નથી, આ પહેલા અનેક વખત અગાઉમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે પેપર લીક મામલે, અને સૌથી ભારતની આ મોટી પરીક્ષાઓમાંની પરીક્ષા ગણાય છે। એટલા માટે અત્યારે હાલ જે આ જે તપાસ જે ચાલુ થઈ રહી છે, તપાસની અંદર અત્યારે મતલબ તમામ જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ કરવામાં આવશે અને આગળ શું નીકળીને આવશે તે હવે જોવાનું રહેશે નિલેશ। જી હર્ષ, તો હવેથી આ નીટની પછી આગામી પરીક્ષા ક્યારે યોજાશે, એવી કોઈ તારીખો કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી છે કે કેમ? જી જી નિલેશ, આપને જણાવી દઉં કે અત્યારે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ તો કરવામાં નથી આવી, પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે એનટીએ તરફથી કે જે પરીક્ષા જો ફરી વખત આગામી સમયની અંદર લેવામાં આવશે તો તે પરીક્ષાની તમામ જે પુષ્ટિ અને તારીખ જે છે તે એનટીએ તરફથી કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પહેલેથી જાણ કરવામાં આવશે કે હવે પરીક્ષાની આ તારીખ છે ને આ સમયે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જી નિલેશ। જી
ધન્યવાદ હર્ષ સમગ્ર મામલે માહિતી માટે. તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની. તો જૂનાગઢ